અમદાવાદના બહેરામપુરાની રઘુવીર સોસાયટીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રિનું આયોજન થયું. એમએલએ ઇમરાન ખેડાવાલા આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા. અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં આવેલી રઘુવીર સોસાયટીમાં છેલ્લા 20 વર્ષથી માં અંબા જગદંબાના ગરબાનું આયોજન થાય છે, જેમાં દર વર્ષે 1200થી 1500 દીકરીઓ નવરાત્રિમાં ભાગ લેતી હોય છે. સતત 20 વર્ષથી આ પરંપરાગત બહેરામપુરાની રઘુવીર સોસાયટીમાં ચાલતી આવતી રહી છે. સતત 9 દિવસ સુધી તમામ ધર્મની દીકરીઓ ત્યાં માતાજીની આરાધના કરે છે અને ગરબા રમે છે. દરરોજ સોસાયટીના મેનેજમેન્ટ દ્વારા તમામ દીકરીઓ માટે પ્રસાદ રૂપે ડિનરનું આયોજન કરવામાં આવે છે. ખાસ કરીને દર વર્ષની જેમ આ વર્ષે પણ જમાલપુર ખાડિયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા રઘુવીર સોસાયટીમાં ખેલૈયાઓ અને આયોજકોનો ઉત્સાહ વધારવા માટે ઉપસ્થિત રહ્યા હતા, જેમાં હિન્દુ મુસ્લિમને એકતાનું ઉદાહરણ તેમણે પૂરું પાડ્યું હતું અને ઇમરાન ખેડાવાલાએ ખેલૈયાઓ સાથે ગરબા રમીને તેમનો ઉત્સાહ પણ વધાર્યો હતો. આજે નવરાત્રિનો તહેવાર હોય ત્યારે અમદાવાદના જમાલપુર વિસ્તારના ખાસ કરીને એમએલએ ઇમરાનભાઈ ખેડાવાલા આજે આવી પહોંચ્યા છે. રઘુવીર સોસાયટીમાં એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. એમની પાસેથી જ જાણીશું આજનો આજ મહત્વનો. સાહેબ, આજ આપણે અહીંયા ઉપસ્થિત રહ્યા તો ખાસ કરીને હિન્દુ મુસ્લિમની એકતાનું આ પ્રતીક છો એની વિશે ચોક્કસ. સૌથી પહેલાં તો જમાલપુર ખાડિયા વિધાનસભાના ધારાસભ્ય તરીકે સતત બીજી વાર મારા મતદારોએ મારા પર ભરોસો અને વિશ્વાસ રાખીને મને ગુજરાત વિધાનસભાના અંદર મોકલ્યો છે. એટલે ગુજરાત વિધાનસભાના અંદર એક રઘુવીર સોસાયટી મારા મત વિસ્તારમાં આવેલી છે અને રઘુવીર સોસાયટીના તમામ મારા મતદારોનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. ખાસ કરીને આજે આ પ્રસંગ એવો છે કે આજે દુનિયાનો સૌથી મોટો ડાન્સ ફેસ્ટિવલ જેને કહેવાય કે ડાન્સ ફેસ્ટિવલ એટલે દુનિયાનો સૌથી મોટો ડાન્સ ફેસ્ટિવલ આજે ગુજરાતના અંદર નવરાત્રિ તરીકે ઉજવીએ છીએ આપણે. અને નવરાત્રિ તરીકે ઉજવીએ છીએ ત્યારે ગુજરાતના અંદર એનો અનેરો ઉત્સાહ છે. ભારત દેશની સંસ્કૃતિ એવી છે કે તમામ ધર્મ તમામ સમાજના લોકો સાથે મળીને આ તહેવાર ઉજવતા હોય છે. ત્યારે આજે મારા વિસ્તારના અંદર મને આવવાનો મોકો મળ્યો છે અને જ્યારે નવરાત્રિ હોય કે બીજા કોઈ તહેવાર હોય ત્યારે હંમેશા મારે તમામ મારા મતદારો સાથે રહીને હું જમાલપુર હોય, ખાડિયા હોય કે બીજા વિસ્તારો હોય મારા, એ વિસ્તારોના અંદર જ્યારે કોઈ પણ કાર્યક્રમ હોય ત્યારે હું ચોક્કસ જાઉં છું અને ત્યાં જે પ્રમાણેનું મને લોકોનો પ્રેમ મળે છે એ અદ્ભુત હોય છે. એટલે જગન્નાથ મંદિરની જે રથયાત્રા હોય એ મારા મત વિસ્તારમાંથી નીકળતી હોય અને એ મોકો બી મને મળતો હોય સ્વાગતનો. દિલીપ દાસજી મહંત જે અમારા છે એમને સ્વાગત કરવાનો અને આખી રથયાત્રા હેમખેમ જાય અને પાછી આવે ત્યાં સુધી તમામ મુસ્લિમ સમાજના લોકો એના સાથે જોડાયેલા હોય છે. આ એક અનેરો ઉત્સાહ છે અને ભારત દેશની એક સંસ્કૃતિ છે. આજે સમગ્ર દેશના અંદર અને સમગ્ર ગુજરાતના અંદર જ્યારે નવરાત્રિનો ઉત્સવ ચાલતો હોય છે ત્યારે લોકો આજે આ ઉત્સવને ખૂબ હૃદયપૂર્વક વધાવી લે છે અને દિવાળી આવે નહીં ત્યાં સુધી લોકોના અંદર ધંધા, રોજગાર, બિઝનેસ આ પરંપરા એક પ્રમાણે ચાલતી હોય છે. એમાં હિન્દુનો ધંધો હોય કે મુસ્લિમ સમાજનો ધંધો હોય, બિઝનેસ હોય. આજે જુઓ કે ભદ્ર પાસે જાઓ, પથારા બજારના અંદર જાઓ, માણેક ચોકના અંદર, ખાણીપીણી બજારના અંદર જાઓ તો લોકો હિન્દુ મુસ્લિમ સાથે મળીને જમતા હોય છે, બિઝનેસ કરતા હોય છે, ધંધા રોજગાર કરતા હોય છે. ત્યારે આવા પ્રસંગમાં હું તમામ લોકોને, ગુજરાતના તમામને આપના જો ટીવી ચેનલના માધ્યમથી ગુજરાતના તમામ લોકોને નવરાત્રિની શુભકામનાઓ પાઠવું છું અને સાથે મળીને ગુજરાતને મજબૂત કરીએ, ભારત દેશને મજબૂત કરીએ અને હંમેશા કોમી એકતા બની રહે એના માટેના આપણે પ્રયાસ કરીએ. સાહેબ, આપ ગુજરાતમાં એક જ એવા એમએલએ છો કે જમાલપુર વિધાનસભા ખાડિયામાંથી તમે સતત જીતી આવો છો અને સૌથી વધુ હિન્દુ અને મુસ્લિમની બહુમતી છે. તો આપને તમામ મતદારોનો આશીર્વાદ દર વર્ષે મળતો નહીં? ચોક્કસ મને મારા તમામ સમાજના હિન્દુ, મુસ્લિમ, ક્રિશ્ચિયન મારા જે વિધાનસભા વિસ્તારમાં આવે છે તમામ સમાજના લોકો છે. તમામ લોકોએ મારા પર ભરોસો અને વિશ્વાસ રાખે છે. હું 2001ના અંદર પહેલી વખત જ્યારે હું કોર્પોરેટર બન્યો, સતત 4 ટર્મ કોર્પોરેટર રહ્યો અને 2 ટર્મથી ધારાસભ્ય છું. પરંતુ મેં ક્યારે પણ એવા ભેદ નથી રાખ્યો કે આ સમાજમાંથી આવે છે કે આ સમાજમાંથી આવે છે. મને હંમેશા લોકોનું કામ શું છે એના પર હું મહત્ત્વ આપું છું. કામ કોઈ પણ લઈને આવે, હું કોઈ દિવસ નામ નથી પૂછતો કે તારું કામ શું છે. ચોક્કસ એ કામને હું અંજામ આપું છું, એ કામને હું પૂરું કરું છું. એટલે ખાસ કરીને જ્યારે આ દેશના અંદર કોઈ માહોલ બગાડવાની કોશિશ કરતું હોય ત્યારે એમને સ્પષ્ટ કહેવા માગું છું કે ભારત દેશ મજબૂત દેશ છે, ભારત દેશ અખંડ દેશ છે અને ભારત દેશને કોઈ તોડવાનું કામ કરતો હોય તો કોઈ દિવસ નહીં ચલાવી લેવાય. અને ખાસ કરીને જ્યારે ગુજરાતની વાત કરું કે ગુજરાતના અંદર 7 કરોડની આપણી જ્યારે ગુજરાતની પ્રજા છે એ હંમેશા તમામ સમાજના લોકોને, તમામ ધર્મના લોકોને સાથે રહીને જ્યારે તહેવાર ઉજવતા હોઈએ તો આજે આવા લોકોને કોઈ સમજો સ્થાન નથી મળતું. કોઈ 2-4 લોકો એવા ખરાબ હોય, પરંતુ હિન્દુ સમાજના લોકોને હું ખાસ આભાર વ્યક્ત કરું છું કે આજે જે લોકો ખાલી હિન્દુના ઠેકેદાર બનીને જે વાતો કરી રહ્યા છે
એ લોકોને પણ કહેવા માગું છું કે આ દેશની એકતા અને ગુજરાતની અખંડિતતા આપણી છે, એને કોઈ તોડી નહીં શકે. આજે તમામ હિન્દુ મુસ્લિમ સાથે મળીને રહીશું અને સાથે મળીને આગળ વધીશું. તો આ હતા અમારી સાથે જમાલપુર ખાડિયાના એમએલએ ઇમરાન ખેડાવાલા, જેમ એકમાત્ર ધારાસભ્ય છે કે જે પોતાના સ્વભાવથી વખણાય છે અને હિન્દુ મુસ્લિમની એકતાનું પ્રતીક છે. કેમેરામેન રાજેન્દ્ર સાથે કમલેશ રોહિડા, ન્યૂઝ ફોર ઇન્ડિયા, અમદાવાદ.